Hey Google, open YouTube. Hey Google, screenshot. ઓકે, મેં સ્ક્રીનશોટ લઈ લીધો છે. દોસ્તો, તમે તમારા મોબાઈલને ટચ કર્યા વિના કોઈ પણ કમાન્ડ આપીને તમારા મોબાઈલમાં કોઈ પણ એપ્લિકેશન હોય યા ફિર સ્ક્રીનશોટ લઈ શકો છો. કેવી રીતે કરવાનું છે તો ચલો તે પહેલા અમારા આ પેજને ફોલો કરી દો અને ભૂલી ન જાઓ તે માટે આ વિડીયોને સેવ કરી દો. તો તમે આવી રીતે તમે કરી શકો છો. તો તેના માટે તમારે શું કરવાનું છે? જી હા દોસ્તો, તો તેના માટે તમારે અમુક સેટિંગ કરવાના છે. કયા સેટિંગ કરવાના છે તે પણ હું તમને જણાવી દઉં. તો તેના માટે તમારે સૌથી પહેલાં ગૂગલની એપ્લિકેશનમાં તમારે જવાનું રહેશે. ત્યાર પછી તમારી પ્રોફાઇલ છે તેના પર ક્લિક કરો અને અહીં ક્લિક કરતાની સાથે તમને એક સેટિંગનો ઓપ્શન તમને જોવા મળી જશે. તેના પર ક્લિક કરો અને ત્યાર પછી અહીં તમને સૌથી પહેલાં તમારા ગૂગલ આસિસ્ટન્ટમાં જવાનું થશે. ગૂગલ આસિસ્ટન્ટ પર ક્લિક કરવાની છે અને ત્યાર પછી તમને અહીં થોડીક જોવા મળી જશે. સૌથી પહેલાં તમારે લેંગ્વેજ સિલેક્ટ કરવાની છે. લેંગ્વેજ સિલેક્ટ કરવાની છે. આના પર ક્લિક કરીને તમારી જે પણ ભાષા હોય તે તમારી ભાષા સિલેક્ટ કરી દેવાની છે. જેમ કે આપણી ભાષા ગુજરાતી છે. તો ત્યાર પછી બેક નીકળવાનું છે અને તમારે અહીં બેક પાછું નીકળવાનું છે અને જીમીની ઓપન કરવાનું છે. જીમીની ઓપન કર્યા પછી અહીં તમને જોવા મળી જશે જીમીનીનો જવાબ અટકાવો યા ફિર જીમીની વોઇસ. તો તમારે આના પર ક્લિક કરીને અહીંથી તમારે તેને ઇનેબલ કરી દેવાનું છે. જે તમારે વોઇસ રાખવો હોય તે વોઇસ તમે રાખીને પસંદ કરી શકો છો. જેમ કે અહીં પસંદ કરો તેના પર ક્લિક કરી દેવાનું છે. બસ આટલું કરવાનું છે અને ત્યાર પછી તમારે આનો ઓપન કરી દેવાનું છે. ત્યાર પછી તમને અહીં જોવા મળશે હાથનો ઉપયોગ કર્યા વિના જીમીની સાથે વાત કરો. તો તમારે તેના પર ક્લિક કરી દેવાનું છે અને અહીંથી તમારે વ્હીલ ડ્રાઈવ અને હાઈ ગૂગલનું નામનો ઓપ્શન આવશે. તમારે તેને ઇનેબલ કરી દેવાનો છે. જસ્ટ સેકન્ડ અને ટર્ન ઓન કરી દેવાનું છે. બસ આટલું કરવાનું છે અને આઈ એગ્રી પર ક્લિક કરી દેવાનું છે. હવેથી તમે હે ગૂગલ યા પછી સી ઓકે ગૂગલ કહીશો એટલે ઓટોમેટિકલી તમારું બધું કામ થઈ જશે. હે ગૂગલ ઓપન ઇન્સ્ટાગ્રામ. તો અહીં થોડીક વાર લાગશે કારણ કે તમારા નેટના ઉપર ડિપેન્ડ કરશે. તો અહીં તમે જોઈ શકો છો તમારું ઇન્સ્ટાગ્રામ ઓપન થઈ ગયું છે. તો આવી રીતે તમે અહીંથી તમારા કમાન્ડ અનુસાર તમે અહીંથી ઓપન કરી શકો છો.